ચાલો હાથ જોડી રાખો. હું તમને એ ભગવાન કાશી વિશ્વનાથના ચરણના અંદર આપના મનને પહોંચાડવા માટે થઈને આપણે વાત કરી રહ્યો છું મારા ભાઈ બહેનો. જ્યાં નંદી હાજરા હજુ છે, લીલું ઘાસ ખાય અને આંધળાને આંખો આપે એમ નહીં, અજ્ઞાનીઓને જ્ઞાનના ચક્ષુ ખોલી દે, મનના મહેલ, મનના દરવાજા ખોલી નાખે. એવું જે આખી કાશીનગર, અહીંયા રહો ત્યાં સુધી આ મંત્ર દરરોજ બોલવો જોઈએ. એકવાર કાશીમાં જ્યાં સુધી નિવાસ કરો ત્યાં સુધી આ મંત્ર ગોખી લેજો, યાદ રાખી લેજો, આ મંત્ર લઈ લેજો. વિશ્વેશમ માધવમ દુંડી. વિશ્વનાથ, માધવ, દુંડીરાજ ગણેશ, દંડપાણી ભૈરવ, ભવાની, ભવાની, મણિકર્ણિકા ઘાટ ઉપર બિરાજિત ભગવાન શિવજી. આ કાશીનગરના મહત્વના સ્થાનો છે. માધવનું મંદિર છે અહીંયા આ નગરીને મંદિરની નગરી. અહીંયા કેટલા મહાદેવના મંદિરો છે, અહીંયા કેટલા ઘાટ છે, આ બધું જાણવા જેવું છે. હું તમને મારા સ્મરણમાં જેટલું જેટલું આવશે ને એટલું હું તમને કહીશ, પણ આજે 4 દિશામાં શું છે એ હું તમને વાત કરવા જઈ રહ્યો છું. આખી કાશી નગરીને જો વંદન કરી નાખવા હોય એક શ્લોકની અંદર, તો આ શ્લોક આખી કાશીનગરના તમામને વંદન કરવા માટે. વિશ્વેશમ માધવમ દુંડીમ દંડપાણી ચ ભૈરવમ વંદે કાશી ગુહામ ગંગા ભવાની મણિકર્ણિકામ. સમસ્ત કાશીને વંદન દયા. હવે સાંભળો. વારાણસ્યા ભૈરવો દેવ સંસાર ભયનાશનમ અનેક જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. વારાણસ્યમ ભૈરવો દેવ સંસાર ભયનાશન અનેક જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. તમને કોઈ કહે કે કાશીમાં જઈને તમે શું પ્રાપ્ત કર્યું? કાશીમાં આવો ને તો એક વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય. કાશીમાં કથા સાંભળો, એક વસ્તુ 100% તમે લઈને જ જવાના છો. તમને મળવાની છે, તમે નહીં ચાહો તોય તમને મળશે. હા, ઓછી વધતી હશે, પ્રમાણ ઓછું વધતું હશે. કોઈને વધારે પ્રાપ્ત થાય, કોઈને ઓછું પ્રાપ્ત થાય, બની શકે. સ્વભાવ પ્રમાણે, સ્વભાવ અને પાત્ર પ્રમાણે. પણ કાશીનગરમાં બેસીને જે ભગવાન શિવની સાધના કરે, અહીંયા 3 વસ્તુ કરવાની મેં વાત કરી. સ્નાન, ધ્યાન, ત્રીજું દાન. સ્નાન, ધ્યાન. અહીંયા હાલતા ચાલતા એક જ કામ કરવાનું છે. આપણા મનમાં ભગવાન જ હોવા જોઈએ.